ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સવસાહુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલં. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ. જૈનં જયતુ શાસનમ. જૈનં જયતુ શાસનમ. આપણા સૌના તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રી એમની પાવન જન્મજયંતિ મહોત્સવ ભવ્ય અને દિવ્યતા સાથે સુવર્ણપુરીમાં આપણે ઉજવવા જઈ જ રહ્યા છીએ. મઈ મહિનામાં 9મી તારીખે. હમણાં મહાવીર સ્વામીની જન્મજયંતિ જન્મ કલ્યાણક મહામહોત્સવ આપણે ઉજવવાના છીએ. તે સાથે આપણા સૌને માટે, ખાસ કરીને મુમુક્ષુ સમાજને માટે અત્યંત ગૌરવશાળી અને આદર્શ અને મંગલમય ઘટના જે મંગળવારના દિવસે જ બની હતી. પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિવર્તનનો જે દિવસ હતો એ મંગળવારનો દિવસ હતો. એટલે જે મંગળવારના દિવસે મહામંગલમય પ્રસંગ બન્યો પરિવર્તનનો. હું એને એમ કહું, પરિવર્તનનો તો ખરો જ, પણ આપણા માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીનો અવતરણનો દિવસ છે. શેના અર્થમાં અવતરણ દિવસ? જો દેહે જન્મ મનુષ્ય ગતિમાં અવતાર એ તો એમનો પહેલો જન્મ હતો અને ગ્રહિત મિથ્યાત્વનો ચિહ્ન એવો છે, મોહપત્તિનો ત્યાગ એમણે કર્યો અને દિગંબરત્વને સ્વીકારીને તેઓ દિગંબર સનાતન પદ્ધતિ અને પરંપરામાં એક અપેક્ષા એ દીક્ષિત થયા. જીન દીક્ષા લીધી એમ નથી કહેતા આપણે, પણ ધર્મની દીક્ષા લીધી. તો પરિવર્તનનો જે પ્રસંગ હતો, હમણાં જ ગુરુદેવશ્રી વાત કરી, 23-23.5 વર્ષની ઉંમર. આપ વિચાર કરો, જુવાન જોધ વયે કેવો આમ આંતરિક અદ્ભુત પરિવર્તન. ખરેખર મને એક વિચાર આવે, મોહપત્તિનો ત્યાગ કર્યો એ પરિવર્તનનો દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, મહાવીર જયંતિનો દિવસ, બરાબર. પણ સમયસાર ગ્રંથ તો એમના હાથમાં આવીને 13 વર્ષ થઈ ગયા હતા. 13 વર્ષ સુધી મનોમંથન ચાલ્યું તેમનો. અને એના પહેલાં પણ સંપ્રદાયમાં સાધુ તરીકે હતા ત્યારે પણ લગભગ છેલ્લા 2-3 વર્ષ તેઓ આપણા દિગંબર શાસ્ત્રો જ વાંચતા. સમજાય છે શું કહું છું? તો એમના અને હમણાં જે આપણે પરિવર્તનની ઘટના જે હમણાં સાંભળી એમના મુખેથી, હાથીના હોદ્દે બેઠા અને એમાં ધોતિયું ભરાણું, ત્યારે એમને વિચાર એ આવ્યા કે આ હા 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 વસ્ત્ર સહિત તો મુનિપણું હોય નહીં. તો એ બધી પણ ઘટનાઓ પરિવર્તનની જ ઘટનાઓ છે. એટલે જે એમના જીવનમાં પાત્રા રંગવાની જે ઘટના ગુરુદેવશ્રી સમજાવ્યા, સંપ્રદાયમાં સાધુ હતા ને ત્યારે,
બબ્બે 3-3 કલાક તો પાત્રા રંગવામાં જાય, માખી આવીને ચોંટી જાય, એમાં માખીનો ઘાત થાય. ટૂંકમાં ગુરુદેવશ્રીને ગમતું નહીં. અને હજી થોડુંક બેકમાં જઈએ ને આપણે બેન કલાબેન, તો ગુરુદેવશ્રીને પાલેજમાં દુકાને ગમતું નહીં. 4.5 વર્ષ રહ્યા, 4.5 વર્ષ પણ પૂરા નહીં, 4.5 વર્ષ રહ્યા, ગમતું નહીં. અને એને દીક્ષા લેવાનું અંદરમાં ચાલ્યું. ખુશાલભાઈ માટે કન્યાના કહેણ આવ્યા, પણ રાજકુમાર જેવો શરીર હતો પૂજ ગુરુદેવશ્રીનો, પસંદગી કરી ગુરુદેવશ્રીની કન્યા પક્ષવાળાએ. એટલે જે પણ અંદરો અંદર વાત થઈ, ઘરના બધાએ કીધું કે જો ભાઈ તમારા માટે એ પાત્ર લઈને આવ્યા છે, કે ભાઈ જો મેં તો બ્રહ્મચર્ય વ્રત લેવાનું વિચાર્યું છે, મારે કાંઈ લગ્ન બગન કરવા નથી. અરે મને વિચાર આવ્યા, જ્યારે આ ઘટના ઉપર હું વિચાર કરું છું, દુનિયામાં તો લગ્ને કુંવારા કહેવાની પદ્ધતિ છે. ગુરુદેવશ્રીને એક કન્યાના કહેણે આવ્યા, પણ જે મુક્તિ સુંદરીને વરવા માટે આગળ જતા હોય એને આ લૌકિક કન્યા સાથે શેની હોશ હોય, ખ્યાલમાં આવ્યું. એટલે આ બે ઘટના, એક તો એમના ઉમરાળામાં જન્મ્યા, એ તો દેહે અવતરણ થયું, પણ મહાવીર જયંતિના દિવસે કેવો સહેજ સંયોગ બન્યો હોય. મેં બહુ માંડીને બહુ વિસ્તારથી આપ સૌને વાત કરવા માગીશ હમણાં. તો મહાવીર જયંતિનો દિવસ ખરેખર ગુરુદેવશ્રીનો બીજો જન્મ દિવસ હતો. એ એમનું પરિવર્તનનો, એમ સમજો ને કે પરિવર્તન એટલે સમગ્ર દિગંબર જૈન સંપ્રદાયમાં એક સાક્ષાત તીર્થંકર તુલ્ય મહાપુરુષનું અવતરણ હતું. અને એ જે હમણાં બાળકો પણ ગાતા હતા, આપે સાંભળ્યું હોય, અરે વીર કે જન્મ દિવસ પર ભૂતલ કા અભિશાપ મિટ ગયા. યુગલજી બાબુજીના શબ્દો છે. અરે વીર કે જન્મ દિવસ પર ભૂતલ કા અભિશાપ મિટ ગયા. અરે વીર કે જન્મ દિવસ से एक नया इतिहास जुड़ गया. अंधकार में युग सोता था, घुटती थी जीवन की श्वासें, पानी में भी पड़े हुए थे अरे मीन युग युग के प्यासे. तेरा पावन पुनर्जन्म यह, જો આમાં શબ્દનો પ્રયોગ કર્યું છે પુનર્જન્મ. ઉજંબાના કુંખેથી જન્મ થયો હતો, મું પત્તીના પરિત્યાગ સાથે પુનર્જન્મ થયો. હજી એક વાત કરું કલાબેન, થોડીક અતિશયોક્તિ લાગશે. ગુરુદેવશ્રીનો તો પરિવર્તનનો પુનર્જન્મ થયો, અને ખરા અર્થમાં આપણો દિગંબરત્વમાં જન્મ થયો. આપણો સાચો જન્મ ત્યારે જ થયો કહેવાય. तेरा पावन पुनर्जन्म यह वसुधा का वरदान बना रे, लोरो को तूफान चला रे, लोरो को तूफान चला रे. पाखंडों के महल डहाता, लोरो को तूफान चला रे. એટલે આ છે ગુરુદેવશ્રીનો પરિવર્તનનો દિવસ. બે બાબતો આપણે સાથે લઈએ. જન્મ કલ્યાણક તેમનો જ ઉજવવામાં આવે જેમનો જન્મ મરણના અભાવ માટે થયેલ હોય. છેલ્લો જન્મ, અંતિમ જન્મ, ખ્યાલમાં આવ્યું. આ તો ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસની વાત છે. अंतिम जन्म हुआ प्रभु जी का, अब दूजी माता नहीं होगी. હવે બીજી માતા
નહીં થાય. પ્રવચન સાર ઉપરના જ્યારે ચરણાનયોગ સૂચક ચૂલિકા ઉપરના ગુરુદેવશ્રીના આપણે ઉદ્ગારો સાંભળતા હોઈએ, પાત્ર જીવ જ્યારે પોતાની મા પાસે જઈને, પોતાની પત્ની પાસે જઈને એમ કહે છે, માં તારે જેટલું રડવું હોય એટલું રડી લેજે, પણ અમે કોલ કરાર કરીએ છીએ કે હવે એમ બીજી માતા ન કરીએ. એક વખત તો ગુરુદેવશ્રી એવું બોલ્યા, હવે અમે શરમજનક દૂધ પીશું નહીં. તો મને એમ તો ગુરુદેવશ્રી શું બોલે છે? તરત જ યોગસારને યાદ કર્યા, શરમજનક જન્મો નહીં પીવેન જનની ક્ષીર. અરે માનું દૂધ પીવું એ કોઈ ગૌરવની વાત થોડીક છે. માનું દૂધ પીવું એ ગૌરવની વાત નથી. ખ્યાલમાં આવ્યું? તો આવો આ પૂજ ગુરુદેવશ્રીનો જન્મ અને આવો એમના જીવનમાં આવેલો પરિવર્તનનો દિવસ. તો આપણે શરૂઆત કરી છે લો રોકો તૂફાન ચલા રે. આમાં અરે વીર કે જન્મ દિવસ પર ભૂતલ કા અભિશાપ મિટ ગયા, અહીંથી બરાબર. પૂજ ગુરુદેવશ્રીના જન્મ પછી હજી નાની ઉંમર શિશુ દશામાં જ એક જ્યોતિષી ઘરે આવે છે. માએ પૂછ્યું નહોતું, પણ એને સામેથી જ ગુરુદેવશ્રી અંગે કીધું કે આ બાળક બહુ મોટા મહાત્મા થવાના છે. કેવા એંધાણ! હું તમને એવી ઘટનાઓની નોંધ અહીંયા લેવા માગું છું. આપ તો બધી ઘટનાઓ સાંભળેલા જ છો, પણ બહુ રોમાંચકારી એવી ઘટનાઓ છે. સૌથી પહેલી વાત, થોડીક બહુ સ્થૂળ અને સામાન્ય વાતોની નહીં, પણ હું તમને પૂજ ગુરુદેવશ્રીના જીવનમાં આ પરિવર્તન દિવસના ઉપલક્ષમાં ખરેખર જેનું હૃદય પરિવર્તન હોય છે એનું જીવન પરિવર્તન થાય છે. હૃદય પરિવર્તન જો નથી તો જીવનમાં કદી પરિવર્તન આવવાનું નથી. તો આપણે ખરેખર તો પહેલાં હૃદય પરિવર્તન કરો. આપણા જીવનમાં માર્ગ આ છે, માર્ગ આવો જ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, એવું આપણું હૃદય પરિવર્તન થવું જોઈએ. અને પૂજ ગુરુદેવશ્રીના જીવનમાં દરેક ઘટના, દરેક પ્રસંગ આપણને હૃદય પરિવર્તનના પ્રસંગો તરફ ઈશારો કરે છે. એમના જીવનમાં બનેલી ઘટના, વડોદરા અને તેઓ મુંબઈ વારંવાર વ્યાપાર માટે ગમન કરતા, જતા આવતા. આપ ઓલો પ્રસંગ યાદ કરો, જ્યારે લગેજના પૈસા પરાને ભાગીદાર ચૂકવવા માગતા નહોતા અને ગુરુદેવશ્રી કહે લગેજના પૈસા ચૂકવો તો જ આપણો પ્રવાસ ખેડાશે, નહીં તો નહીં. બોલો, સામેવાળા કહે નહીં એ તો પાલેજમાં તો આપણને બધા ઓળખીતા ટીટી છે, ઓળખે છે. ગુરુદેવ જો એવું છે, આપ સૌ જાણો છો, એક સત્પાત્ર જીવના જીવનમાં પ્રથમ ભૂમિકામાં અન્યાય, અનીતિ અને અભક્ષનો ત્યાગ હોય. તો જો એમાં અન્યાયનો ત્યાગ છે, અનીતિનો ત્યાગ છે, અમે લગેજ સરકારી દેશ નીતિનો ઉલ્લંઘન અમે નહીં કર્યો. જો રાજનીતિ અને દેશ નીતિનો ઉલ્લંઘન અમે ન કરીએ, નીતિનો ઉલ્લંઘન ન કરીએ, ગુરુદેવશ્રીની એ નીતિમત્તા, જીન નીતિને કોઈ પણ પ્રસંગે અમે ઉલ્લંઘન નહીં કરીશું, એ 90-92 વર્ષ સુધી જીવનમાં અકાટ્ય સિદ્ધાંત બની રહ્યું. ખ્યાલમાં આવ્યું શું કહેવા માગીએ છીએ? અમારે અનીતિ જોતી નથી, હરામનો એક પૈસા પણ અમને જોતો નથી. એ નીતિમત્તા ગુરુદેવશ્રીના એ જીવનમાં આપણને ખ્યાલ આવે. અચ્છા, પોલીસવાળી ઘટના, જે 8 આણા ગુરુદેવશ્રી આપતા હતા, ઓલા 1 રૂપિયા માગતા હતા, ના પાડી તો એના ઉપર ખોટો કેસ અફીમનો મૂકી દેવામાં આવ્યો અને હવે આવવાનું જવાનું ચક્કર ચાલુ થઈ ગયા. પાલેજથી વડોદરા, વડોદરાથી પાલેજ. કોર્ટમાં
જ્યારે અંદર પ્રવેશ્યા ગુરુદેવશ્રી, જજને એમ થયું, જજને કોઈ દી જોયા નહોતા. જો કલાબેન, હું એક વાક્ય બોલું છું, સાંભળજો. પવિત્રતા આગળ પુણ્ય કેવી રીતે નતમસ્તક થાય છે જુઓ. વકીલ કહે કે આ માણસ, આની મુદ્રા જુઓ, આની આભા જુઓ, આની દિવ્યતા જુઓ. અરે રે, નહીં, હોઈ જ ન શકે. એને અંદરમાં ઊભા નહીં રહેતા, એને બાજુમાં ઊભા રાખો. બોલો કેવો કેવો. અને એ આવન જાવનમાં થતી પરિસ્થિતિ, તો કોર્ટ તરફથી એમ કહેવામાં આવ્યું, અમે પાલે જ આવીને ચુકાદો આપશું. અને કેટલાક મહિના સુધી વકીલોનું આવન જાવન પાલે જ ચાલુ થયું અને ગુરુદેવશ્રીના પક્ષમાં જ નિર્ણય આપવામાં આવ્યો. અને ભાગીદારો બધા હતા. આ ભગત માણસ ખબર નહીં શું બોલશે વકીલની સામે. તો ગુરુદેવશ્રી બહાર આવીને પૂછ્યું તો ગુરુદેવશ્રી કહે છે, અમે જે સાચું હતું એ બધું કહી દીધું. જો સરળતા, સજ્જનતા, નિરાગસતા, નિષ્પૃહતા, કોઈ લાગ લપેટ વિના. એક વાત કરું બધા મુમુક્ષુ ભાઈઓ અને બહેનોને, આપણે સમયસારમાં અબદ્ધ અને અસ્પષ્ટ વિશેષણો વાંચીએ છીએ. મને તો એ અફીમના પ્રસંગમાં ગુરુદેવશ્રીની પરિણતિમાં અબદ્ધ અને અસ્પષ્ટપણું દેખાય છે. વકીલ સાહેબ જગદીપભાઈ, હા, આપણે પર્યાયે વિકારો, સંયોગે વિકારો છે, પણ દ્રવ્ય સ્વભાવે આત્મા તો અસંયુક્ત છે. શાસ્ત્રી ભાષા આવડે છે. મને તો એવું લાગે છે ગુરુદેવશ્રીની પરિણતિમાં ત્યાં બધું જ અસંયુક્તપણું છે. અમારે કાંઈ જોતું નથી. બોલો કેવો આત્મવિશ્વાસ. અચ્છા, એમાં ને એમાં ત્રીજી ઘટના, કોર્ટે પોલીસને કીધું તે કાળે 700 રૂપિયા ખર્ચ થયા હતા વડોદરા આવવા જવામાં. તો કોર્ટે હુકુમ કર્યો કે આમની પાસેથી 700 રૂપિયા વસૂલ કરવામાં આવે. અને ગુરુદેવશ્રીના મુખેથી તો એ ઘટના સાંભળવા જેવી છે. જે કાંઈ પણ થયું હોય, પણ ઓલા પોલીસવાળાની સાથે કાંઈ માથાકૂટ થઈ હોય, એને મારી નાખ્યા કોકે બેચારાએ. હા, ઓલા પોલીસને મારી નાખ્યા, એની હત્યા થઈ, મર્ડર થયું એનું. અને ગુરુદેવશ્રીના પિતાજી પણ એટલા જ સરળ હતા. એવા પરિણામો હતા. નહીં, અમારે એક પૈસા પણ કાંઈ લેવાના નહીં. અને ગુરુદેવશ્રીની તો સરળતા હતી જ હતી. તો આવી એક ઘટના સાથે ઘણી બધી, અને તમને જાણીને નવાઈ લાગશે, આ લગભગ 127-28 વર્ષ પહેલાં બનેલી ઘટના છે આપણા માટે 2024માં. 127 વર્ષ થયા એ ઘટના બનીને, પણ આપણા માટે આમ નજરોની સામે જ હજી તરતી હોય છે. એટલે તમે પરિવર્તનનો પ્રવાહ જુઓ. શું કીધું? પરિવર્તનનો પ્રવાહ એમના જીવનકાળ દરમિયાન એ જોવા જેવું છે. અચ્છા, રાજસ્થાનમાં બાંસવાડા ગામ છે. બાંસવાડા બહુ મોટી ધ્રુવધામ સંસ્થા ચાલે છે. ત્યાં એક જગ્યાએ કચ્છી ગુજરાતી હતા, જેઓએ ગુરુદેવશ્રીને, સ્વામીજીને 2-3 દિવસ કે વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યા. સ્વામીજીએ સર સ્વીકાર કર્યો અને ગયા. હવે ત્યાં વિરોધી સમાજ બહુ હતું. તો કાળા ઝંડા લઈને અમે તો એકાંતવાદનો નિષેધ કરીએ, અમે તો એકાંતવાદનો વિરોધ કરીએ. ગુરુદેવશ્રીનો ખૂબ વિરોધ કર્યો. ગુરુદેવશ્રીએ કીધું, ભાઈ કાંઈ વાંધો નહીં, અમારે કાંઈ બોલવું નથી, કાંઈ બોલવાની હોશ નથી, અમે હાલ્યા. તો ગુરુદેવશ્રી તો પાછા વળ્યા ત્યાંથી. હવે જે ગુરુદેવશ્રીના જે 2-4-6 ભક્તજનો હતા, એ બધાએ અનશન, આમરણ ઉપોષણ જેવું આંદોલનમાં ઉતરી આવ્યા. અને ઓલા લોકોને કીધું, અમારા મહાપુરુષને, અમારા ગુરુને તમે અપમાનિત કરીને મોકલ્યા, એ જ્યાં સુધી અમારા ગુરુ અહીંયા આવીને વ્યાખ્યાન નહીં આપે, અમારા ગુરુ અહીંયા નહીં આવે, ત્યાં સુધી અમે તો ઉપોષણ પર છીએ. તો ઓલા ધર્મ સંકટમાં ફસાઈ ગયા, ગામને ગામમાં જ. ઓલા સામેથી ગુરુદેવશ્રીને આવીને વિનંતી કરી, પ્રભો હાલો, અમે તમને પોલાવીએ છીએ. મને તો એ ઘટનાઓ પરથી વિચાર આવે, જાણે કે ગૌતમ ગણધરને સૌધર્મ બોલાવવા ગયા પાછા. સમજાય છે? અને એ ગુરુદેવશ્રી આવ્યા. તમને નવાઈ લાગશે કલાબેન,
એ વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રી એક અક્ષર અને એક શબ્દનો પણ ઉચ્ચારણ ઓલા વિરોધી પ્રસંગ અંગે ન કર્યો ગુરુદેવશ્રીએ. બોલો ગુરુદેવશ્રીની કેવી મહાનતા કહેવાય, કેવી અંદરની મસ્તી કહેવાય. હા, અસ્તિ કી મસ્તી મેં તું મસ્ત હો જા. સમજાય છે? आत्म के रंग में ऐसा तो रंग जा, आत्म को आत्म में घोल, तेरा प्रभु तुझ ही में डोले. તો એ આ પ્રસંગ આમાં પરિવર્તનના સંદર્ભમાં આપણે વિચારવા જેવું છે. એમપી આજે જે મધ્યપ્રદેશ કહેવાય ને, ગુરુદેવશ્રીના કાળે એ મધ્ય ભારત કહેવાતું. મધ્ય ભારત. ત્યારે ત્યાં મધ્ય ભારતના સીએમ તરીકે હતા મિશ્રીલાલ ગંગવાલ. મિશ્રીલાલજી ગંગવાલ કરીને હતા, સીએમ હતા. ત્યાં ઇન્દોરમાં પણ ગુરુદેવશ્રીનો બહુ મોટો વિરોધ થયો. તો ઓલા મિશ્રીલાલ ગંગવાલે જે વિરોધ કરતા હતા ને, એમના ગાડીઓ તમે બધા ફૂંકી નાખો, એમને મારો, એમને ભગાવો, એવું એને ઓર્ડર આપ્યો પોલીસ લોકોને. ગુરુદેવશ્રીએ કીધું કે નહીં, અમારે કોઈનો વિરોધ કરવો નથી, અમારા નિમિત્તે કોઈ બાજે અમને મંજૂર નથી. ખ્યાલમાં આવ્યું? કહેવાનો અર્થ એવું છે કે ગુરુદેવશ્રી ગમે તેવા, જેમ પૂજ્ય બહેનશ્રીનો જે એક વાક્ય છે ને, પહાડ જેવી પ્રતિકૂળતા આવી પડે તોય આત્માનું કરવા માટે સમય ગોતી લેજો. મને વિચાર આવે છે કે બેનશ્રીએ પછી લખ્યું, પહેલાં ગુરુદેવશ્રીએ એ વાક્યને ચરિતાર્થ કર્યું છે. પહાડ જેવી પ્રતિકૂળતા આવી ચડે તોય પોતાના આત્માનું કરવા માટે સમય ગોતી લેજો. બસ આપણે આપણું કરવાનું. આવા બધા પ્રસંગોમાંથી આપણને સમજાય છે. પૂજ ગુરુદેવશ્રીની સામે 1978માં સમયસાર આવ્યો. આ વાત તો આપ સૌને ખ્યાલ છે, બરાબર? આપણે બધાએ સાંભળેલ છે, ગુરુદેવશ્રીના મુખેથી એ સાંભળેલ છે. પણ ગુરુદેવશ્રીને સમયસાર 2 વખત આવ્યું સામે. તો પહેલી વખત 1977માં આવ્યું હતું. ત્યારે ગુરુદેવશ્રીએ વિચાર્યું નહીં, હજી સમય નથી. બોલો, સમયસાર સ્વીકારવાનો હજી સમય નથી, હજી આપણો સમય નથી. 1 વર્ષનો ગાળો ગયો. અને બીજી વખત જ્યારે હા, સાચી વાત છે. અને એવી જ રીતે મોક્ષમાં પ્રકાશક ગુરુદેવશ્રીની સામે 3 વખત આવેનો ઉલ્લેખ આવે છે. 3 વખત. ત્રીજી વખત જ્યારે દામોદર શેઠે અહીંયા રાજકોટમાં આપ્યું ત્યારે એમણે સ્વીકાર્યું. એટલે કહેવાનો અર્થ એવું છે કે ગુરુદેવશ્રીને એક પછી એક શાસ્ત્રો મળતા ગયા, હૃદય પરિવર્તન થતું ગયું. અરે બોટાદ સંપ્રદાયમાં હતા ત્યારે તો પ્રવચન સારના એવા રહસ્યો એમના જ્ઞાનમાં આવતા. ગુરુદેવશ્રી બોલે છે, પ્રવચન સાર વાંચવું નહોતું પણ અંદરમાં રહસ્યો આવતા. જ્યારે સંપ્રદાયમાં હતા ને ત્યારે તો આ 43 આગમોમાં 32 આગમ ગ્રંથો સ્થાનકવાસી જે માન્ય રાખે છે, એમાં ભગવતી સૂત્ર 17 વખત ગુરુદેવશ્રીએ વાંચેલું. ભગવતી સૂત્ર 17 વાર 17 વખત એમણે વાંચેલું. અને સમયસાર વગેરે મળ્યા બાદ તો 13 વર્ષ સુધી ગામની બહાર જઈને ખાડામાં બેસીને તેઓ વાંચતા. હવે એક વાત સમજવા જેવી છે, આચરણ તો કડક હતું જ ગુરુદેવશ્રીનું. એમના માટે બનાવેલું છે, ખબર પડે તો એ લેતા જ નહીં. જો આમાંથી એક વાત સમજવા જેવું છે, જેમ હમણાં ગુરુદેવશ્રી કીધું ને, વસ્ત્ર સહિત મુનિપણું ન હોય, હાથીના હોદ્દાવાળો જે પ્રસંગ, એમ સ્થાનક સંપ્રદાયમાં હતા ત્યારે પણ એમના માટે બનાવેલો આહાર ભોજન એ લે નહીં. જેમ હીરાજી મહારાજ નહોતા લેતા, એમ ગુરુદેવશ્રીએ નહોતા લેતા. તો ઘણી વાર તો ઘણા દિવસો સુધી કેવળ છાશ અને પાણી ઉપર જ ગુરુદેવશ્રીની ચર્યા ચાલતી. હવે આ પ્રસંગ પરથી આપણને શું સમજાય? મને તો સમજાય છે, મુનિપણામાં તો મુનિરાજને તો ઉદ્દેશ્ય આહારનો સ્વીકાર હોય જ નહીં. તો મુનિરાજની પણ સંપ્રદાયમાં હતા ત્યારે પણ ઉદ્દિષ્ટ આહારનો ત્યાગ એટલે સાધુપના અંગે જે વ્યક્તિત્વ એમના જીવનમાં સમજ કેળવાયેલી હતી એ બહુ ગજબની હતી એમ. અને આપ સૌને ખ્યાલ છે
ખુશાલભાઈ વગેરે જે લોકો હતા, ગુરુભાઈ જે હતા, એ ગુરુદેવશ્રીની કડક ક્રિયા અને આચરણ પ્રત્યે કોક વાર થોડોક ખીજાઈ જતા, આદર સાથે, વિનય સાથે, અને એમ કહેતા, તમે ગમે તેટલું કડક આચરણ કરો પણ કેવળીએ જે ભવો જોયા છે અનંતા, એ ભવોમાંથી એકે ભવ કાંઈ ઓછો થવાનો નથી. હવે કેનારને તો એમ થઈ જાય કે આપણે તો ગુરુદેવશ્રીને શું કહી દીધું. હવે ગુરુદેવશ્રીની જાગૃતિ જુઓ, સંપ્રદાયમાં છે હજી. ગુરુદેવશ્રી કહે છે, અરે કેવળી છે એવી તને શ્રદ્ધા છે? જો કેવળી છે એવી શ્રદ્ધા હોય તો કેવળીની શ્રદ્ધા જેને હોય એના અનંતા ભવ હોય જ નહીં. કેમ કે અનંતા ભવો એમાંથી એકે નહીં ટળે એવું જે બોલાય છે, સર્વજ્ઞ પ્રત્યે અશ્રદ્ધા બતાવે છે. અરે રે, સર્વજ્ઞ પ્રત્યે જેને શ્રદ્ધા હોય છે એના અનંતા ભાવ હોતા જ નથી. અને કેવળીએ જોયા હોય તો એવું જ જોયા હોય કે એના અનંતા ભાવો નથી. એવી ઘટનાઓ. અને 25 વર્ષની ઉંમર ગુરુ પરંપરા છોડ્યા અને પાળિયાદ જતા રહ્યા. કેમ કે સંપ્રદાય એમને ગમતું નહોતું. પાળિયાદ નીકળી ગયા અને બધા લોકો એને સમજાવવા માટે ગયા. ગુરુદેવ કહે છે કે નહીં, અમે હવે કોઈ સાથે ઉતારો નહીં કરીએ. છડાલાનો સ્વાધ્યાય કરો છો આપ સૌ? એમાં એક પંક્તિ આવે છે, કુગુરુ કુધર્મ કુસેવક કી નહીં પ્રશંસ ઉચર હૈ. એ ગ્રહિત મિથ્યાત્વના સંદર્ભમાં છે. કુગુરુ કુદેવ અને કુધર્મના સેવનાર એમની કોઈ દી પ્રશંસા પણ નહીં કરવાની. તો ગુરુદેવશ્રી શા માટે ઓલા શ્વેતાંબર અને સ્થાનકવાસી સંપ્રદાયના સાધકો સાથે ઉતરે કે એમની સાથે અમારો ઉતારો નહીં? જો એ અંદરના પરિવર્તનની વાત કરું છું, એ હું પતિનો પરિવર્તનનો પ્રસંગ તો હજી વાર છે પણ અંદરમાં પરિવર્તન કેવું થયા રાખે છે. અને ખુશાલભાઈએ તો એવા પ્રલોભન આપ્યા કે તમે સાધુ થશો તો રોટલા કોણ આપશે? તમે કામ કરો, તમે બહુ ભોલા છો, ભગત છો, તમે ઘરે જ રહો, તમારે જે શાસ્ત્ર વાંચવાનું હોય શાસ્ત્ર વાંચો, પણ રહો તો તમે અહીંયા ઘરે, અમારે મેળી ઉપર બનાવીને તમને જગ્યા આપશો. તો ખુશાલભાઈને ગુરુદેવશ્રીએ એક બહુ જોરદાર જવાબ આપ્યો, ભાઈ આવી માયાચારી આપણી સાથે તો આપણાથી તો નહીં થાય. કેમ કે સત્ય સમજાઈ જાય અને આ મુંહપત્તિ રાખીને સાધુપણું, એટલે મુંહપત્તિ રાખવાનો, સમયસાર વાંચવાનો, આવું નહીં. કેમ કે ગ્રહિત મિથ્યાત્વનો ચિહ્ન છે. હવે તમે વિચાર કરો, 300 વર્ષ પહેલાં પંડિત ટોડરમલજી સાહેબે જે લખ્યું છે, મિથ્યાત્વ કા અંશ ભી બુરા હૈ, તો મુંહપત્તિ કા ટુકડા ભી મહાબુરા હૈ. એમ સમજાય છે? મુંહપત્તિ તો છોડી ના દીધી, બાકી વેશભૂષા તો એમને જ રાખી, સપ્તમ પ્રતિમાધારીની. એટલે એમની દિવ્યતા જુઓ તો એ તો અડીખમ જ હતા. હમણાં જ ગુરુદેવસિંહ બોલ્યા ને, 2000 રૂપિયા, લગભગ 1800 થી 2000 રૂપિયાનો ખર્ચો આવ્યો તે કાળે. હા, અને ઉમરાળામાં દીક્ષા લીધી. હવે દીક્ષા લીધા બાદ તો એમના જીવનમાં જોરદાર કસોટીનો કાળ ચાલુ થયો દીક્ષા પછી. અને એ જે જીવન રહ્યું, એ જીવનમાં શ્વેતાંબર સંપ્રદાયના બધા શાસ્ત્રોનો વાંચન, અભ્યાસ. અભિનંદન ગ્રંથમાં તો એટલું સરસ લખ્યું છે. અભિનંદન ગ્રંથ જે છે ગુરુદેવશ્રીનો, બહુ અદ્ભુત એમાં વાત લખી છે. જે એનું હૃદય પરિવર્તન થતું ગયું. કૃપાળુદેવ શ્રીમદજીનું જે એક વાક્ય છે, દિગંબરોના કડક વચનોથી માર્ગ મોકળો થાય છે, શ્વેતાંબરોની મોળાશને લીધે શ્રદ્ધા ઢીલી પડી જાય છે. એ જે વાત આવે છે એવી જ વાત ગુરુદેવશ્રી, હા ગુરુદેવશ્રી એ શ્વેતાંબરોના ગ્રંથો જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ એની શંકાઓ વધતી ગઈ. સાંભળજો પૂરી વાત. શંકાઓ સ્થાનક અને શ્વેતાંબર સંપ્રદાય પ્રત્યે વધતી ગઈ અને દિગંબરત્વ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ થતી ગઈ. 2 પોઈન્ટ સમજાય છે? જેમ મેં આજે જ એક બહુ સરસ કવિતા વાંચી,
એ કાવ્યમાં એમ લખેલું કવિએ, છાંયડાની કદર કોણ કરાવતા શીખવાડે આપણને? બોલો કોકિલાબેન, બોલો. છાંયડો હોય ને, છાંયડો, તો છાંયડાની કદર, છાંયડાની કિંમત, છાંયડાનું વેલ્યુ કોણ કરાવે? તો કવિએ લખ્યું છે તડકો. કેમ કે તડકો, તમે તડકામાં તપતા શીખો તો છાંયડાની કિંમત આપણને ખબર પડે. પોઈન્ટ સમજાય છે? એમ એ શ્વેતાંબરના જે આગમ ગ્રંથો હતા, શાસ્ત્રો હતા, એ વાંચતા 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 શંકાઓ દ્રઢ થતી ગઈ. અરે રે, માર્ગ આ નથી, માર્ગ આ નથી, માર્ગ આ નથી. હું તો એમ કહું છું, સમયસાર મળ્યા બાદ 13 વર્ષ સુધી જે પરિવર્તનનો વચ્ચેનો કાળ ગયો ને, એ જબરદસ્ત અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયનો પીરિયડ હતો. શું સમજાય છે? શું વાત કરી? એ 13 વર્ષમાં જે અંદરમાં સાગર ઘૂઘવતો રહ્યો, અંદરનો આધ્યાત્મિક આંતરિક ક્રાંતિ થઈ 13 વર્ષ દરમિયાન. અને પછી જે મહાવીર જયંતિ પછી મૂપતિનો ત્યાગ થયો, એ તો બહારની પછી ક્રાંતિ. સમાજમાં મંદિરો બનતા ગયા, સ્વાધ્યાય ભવનો બનતા ગયા, પંચકલ્યાણક પ્રતિષ્ઠાઓ થતી ગઈ. ટૂંકમાં અંતરબાહ્ય ક્રાંતિની વાત છે કે માર્ગ આ તો નથી. એ હમણાં જે આપણે ખુશાલભાઈએ એમ કીધું, સાંભળો, એ એક વાત આમાં કહેવા જેવી છે, સમજવા જેવી. ખુશાલભાઈએ કીધું, તમે ઘરે જ રહો, આપણી મા બાપની પદ્ધતિ પરંપરા આપણી પાસે છે, ઘણું બધું એમણે કીધું. પણ ગુરુદેવશ્રીએ એના માટે એક બહુ સરસ વાત કરી. જો પહેલાં સમાજે શું કીધું, ખુશાલભાઈએ શું કીધું? બોલી દુનિયા રે અરે રે, मात पिता का धर्म न छोड़ो, जिसमें तुमने जन्म लिया है उस पथ से अब मुँह मत मोड़ो. जो આ દુનિયાની સૌથી મોટી અજ્ઞાનની પરિણતિ છે. જે કુળમાં જન્મ્યા, જે પદ્ધતિ પરંપરામાં જન્મ્યા, એ પદ્ધતિ અને પરંપરાના વહેણ કરવામાં જ આખી જિંદગી નીકળી જાય. એટલે કૃપાળુદેવ કહે છે ને, આત્માર્થપણું પ્રગટવું અને મતાર્થપણું છૂટવું આત્મસિદ્ધિના 2 જ પ્રમેય છે. શું કીધું કલાબેન? આત્મસિદ્ધિના 2 જ પ્રમેય છે, આત્માર્થપણું પ્રગટવું અને મતાર્થપણું છૂટવું. સમજાય છે? આત્માર્થપણું પ્રગટ કરવામાં અને મતાર્થપણાને છોડવામાં અનંત પુરુષાર્થ જોઈએ. કૃપાળુદેવે એક જગ્યાએ પત્રમાં લખેલું છે, ચામડી છૂટી જાય, દમડી છૂટી જાય, પણ જીવનું મતાર્થપણું નહીં છૂટે. માન્યતા નહીં છૂટે જીવની. હા, ખ્યાલમાં આવ્યો? બોલે દુનિયા રે અરે રે, मात पिता का धर्म न छोड़ो, जिसमें तुमने जन्म लिया है उस पथ से अब मुँह मत मोड़ो. हरी भरी सी कीर्ति लता है. बोलो केवी प्रसिद्धि હતી ને ગુરુદેવશ્રીની. दिग दिगंत में व्याप्त तुम्हारी, यह लो सिंहासन लो, लेकिन रखो लाज हमारी. अरे तुम्हारे इस निश्चय से भूतल पर भूचाल मचारे, पाखंडों के महल ढहाता लोरो को तूफान चला रे. મા બાપની પેઢી, બાપ દાદાની પેઢી નથી. ધર્મ કોઈ વાડો નથી, ધર્મ કોઈ પદ્ધતિ નથી, પરંપરા નથી. ખ્યાલમાં આવ્યું? આ જે ઉદ્ગારો છે ને, એ ગુરુદેવશ્રીના પરિવર્તનના પ્રસંગને આપણને ઓર. અને આગળ તો ગુરુદેવશ્રી જે બોલ્યા, યુગલજી બાબુજી કેવું લખ્યું છે,
उत्तर मिला धर्म शिशु जननी के अंचल में नहीं पलता रे और पिता की परंपरा से બંધ કર ધર્મ નહીં ચલતા રે. હવે આ બંધ ભાવ તમે ગુરુદેવશ્રીના જીવનમાં બધે જોઈ શકો. પાલેજની દુકાન એમને રોકી ન શકી, વડોદરાનો કે મુંબઈનો વ્યાપાર એમને રોકી ન શક્યો. હીરાજી મહારાજના સંપ્રદાયમાં દીક્ષિત થયા, બોટાદ સંપ્રદાયમાં. એ હીરાજી મહારાજનું શિષ્યત્વ એમને રોકી ન શક્યો. અને પરિવર્તન થયા બાદ જે શેઠિયાઓ આવીને લોભામણા આપ્યા, રોટલાના લોભામણા આપ્યા, ઠપકાઓ આપ્યા, ન ભયથી ભયભીત થયા, ન લોભ પ્રલોભનથી કોઈ દિવસ તેઓ લોભમાં આવ્યા. પોતે પોતાની ચાલમાં આગળ. બસ એ જે જીવન ક્રમ છે ને એ સાચો પરિવર્તન છે ગુરુદેવશ્રીના જીવનનો. ખ્યાલમાં આવ્યો? એટલે હું એ પરિવર્તનની સૌંદર્ય અનુભૂતિ, બ્યુટી શું છે એ વાત આપ સૌને કરવા માગું છું. અને તમે જુઓ એક બીજી વાત, રાજકોટમાં પણ પહેલાં નક્કી કર્યું પરિવર્તન માટે. રાજકોટ પરિવર્તન કરીએ એવું નક્કી કર્યું. તમને નવાઈ લાગશે, આપણે દીક્ષા ઉમરાળામાં લીધી છે તો પરિવર્તન ઉમરાળામાં કરીએ એમ કરીને ઉમરાળામાં આવી ગયા. અને ત્યાંય વિરોધના ઝંડા ઘણા ઊભા થયા. રાજકોટનું તો વાતાવરણ જ નહોતું. ગુરુદેવશ્રીએ નક્કી કર્યું, સાંભળજો, જો હજારોની સભામાં વ્યાખ્યાન આપનારા મહાપુરુષ સંપ્રદાયમાં હતા ત્યારે સંપ્રદાય પરિવર્તન માટે એમણે સ્થળ નક્કી કર્યું જ્યાં એક પણ જૈનોનું ઘર ન હોય. બોલો. અને આજે આપણને ભીડ જોઈએ. સમજાય છે શું કીધું? આજે બ્રહ્મચર્ય વ્રત લેવું હોય તો જીવોને જન્મ કલ્યાણકના દિવસે લેવાનું હોય, ગામ ભેગું હોય ત્યારે. એ વાત મને કોઈ દિવસ સમજાય નહીં, શા માટે લોકો હેને એ કરવું હોય. લોકેશના છે ને, લોકેશના ભીડ. ગુરુદેવશ્રીના જીવનમાં પણ બનેલી એક ઘટના છે. ગુરુદેવશ્રી પાસે એક યુવા એક મુમુક્ષુ ભાઈ આવીને રહ્યા. એને કેવળ ગુરુદેવશ્રીના હાથેથી બ્રહ્મચર્ય વ્રત લેવું હતું. તો ક્યાંય મેળ નહોતું ખાતું. એ પંચકલ્યાણકો અંગે વિચાર કરતા કે ઓલા પંચકલ્યાણકમાં થઈ જાય તો આપણે લઈ લઈએ, ઓલા પંચકલ્યાણકમાં થઈ જાય તો લઈ લઈએ. તો ક્યાંય મેળ નહોતો ખાતો. છેવટે એને એક પંચકલ્યાણકનું નક્કી કર્યું અને એને ગુરુદેવશ્રીને કીધું, આ પંચકલ્યાણકના જન્મ કલ્યાણકમાં તમે મને બ્રહ્મચર્ય વ્રત આપો. તો ગુરુદેવશ્રીએ કીધું કે ભાઈ જન્મ કલ્યાણકના પ્રસંગમાં બ્રહ્મચર્ય વ્રત ન હોય, દીક્ષા કલ્યાણકના દિવસે હોય. એને ના પાડી, આને પણ આપી નહીં. દુનિયાને ભીડ જોઈએ. ગુરુદેવશ્રીએ મુપત્તિનો ત્યાગ કર્યો તો સોનગઢના એકાંતમાં, એ ગામની બહાર. સમજાય છે? જે ઉતારો હતો હા દામાણી સાહેબનો, એ ત્યાં કહેવાનો અર્થ એવું છે કે એકાંત એવી જગ્યાએ, અને નામ તમને ખ્યાલમાં હશે બધાને, એ જે ઉતારો હતો ને એ ઉતારાનું નામ સ્ટાર ઓફ ઇન્ડિયા પછી નથી થયો, એ પહેલેથી જ હતું. એનું નામ પહેલેથી જ હતું. અરે સ્ટાર ઓફ વર્લ્ડના જે આવવાના હોય તો એ મકાનનું નામ પણ સ્ટાર ઓફ સ્ટાર ઓફ ઇન્ડિયા જ હોય ને. સ્ટાર ઓફ વર્લ્ડ જ્યાં આવવાના હોય એનું નામ સ્ટાર ઓફ ઇન્ડિયા તો હોય શકે ને. ખ્યાલમાં આવ્યો? તો પરિવર્તન 1991 1:15 સવા વાગે થયું. જો ભર બપોરનું સમય ગુરુદેવશ્રીએ નક્કી કર્યું. પોઈન્ટ સમજાય છે? સવારનો નહીં, સાંજનો નહીં, બપોરનું સવા વાગ્યાનું ટાઈમ નક્કી કર્યું પરિવર્તનનું. અને વિચાર કરો, પરિવર્તન લીધા બાદ તેઓ 3 દિવસ મૌન જ રહ્યા. કોઈની હારે વાતચીત નહીં, વ્યાખ્યાન તો નહીં જ, કોઈની હારે વાતચીત નહીં. તો વિચાર કરો, સ્વામીજીના પ્રવચનમાં આપણે જે સાંભળીએ ને, સતને સંખ્યાની જરૂરત નથી હોતી, ઝાઝા લોકો સાંભળે તો સત એવું હોતું નથી. ખ્યાલમાં આવ્યો?
પરિવર્તનની ઘટના કેવા એકાંતમાં, કેવા એકાંતના સમયે એમણે કર્યો, એનાથી ખ્યાલ આવે છે કે એમની આધ્યાત્મિક વ્યક્તિત્વની જે પરિણતિ જે હતી એ વર્ષો પહેલાંની હતી. બરાબર. અને પરિવર્તન પછી તો તોફાન જેવો આવ્યો, વિદ્વાનો આવતા ગયા, શેઠિયાઓ આવતા ગયા, ખૂબ પ્રલોભનો આપ્યા. રામજીભાઈ તે કાળે 1 કલાકના 150 રૂપિયાની ફીસ, આજની તારીખમાં ગણીએ તો લાખોની ફીસ, એવા મહાપુરુષ પણ એમના પ્રત્યે આકર્ષિત થયા. વિચાર કરો, ગણધરની જેમ સારી જિંદગી રહ્યા. અચ્છા, બોટાદમાં રાયચંદભાઈ હતા. રાયચંદભાઈ પહેલો પર્યુષણ પર્વ ગુરુદેવશ્રીનો સોનગઢમાં 50 લોકોને લઈને સોનગઢ ગયા. એ બધા શ્વેતાંબર સ્થાનકવાસી બધા હતા, કેમ કે ગુરુદેવશ્રી પ્રત્યે નિષ્ઠા હતી. પરિવર્તન થયા પછીનો પહેલો પર્યુષણ પર્વ 50 લોકો આવ્યા. ધીમે 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 સંખ્યા વધતી ગઈ. એ સભામાં હમણાં એક ભાઈનું નામ લીધું હતું, ભભૂતજી બોલ્યા હતા ગુરુદેવશ્રી. એ ભભૂતમલજી ભંડારીજી હતા પરિવર્તનના કાળે. અને કલકત્તાના એક તખતરાજજી હતા. તખતરાજજીને તો હું પોતે પણ મળેલો છું. નહીં, ભભૂતમલજી ભંડારી બેંગ્લોરના, તખતરાજજી કલકત્તાના. હા, એમના દીકરા છે, હજી કલકત્તામાં છે, પેનની વગેરે ફેક્ટરી છે એમને. હમણાં જયપુર મને મળ્યા હતા. એ તખતરાજજી પણ ગજબનો જીવ. એ બંને જીવોને એમના સમાજે સમાજમાંથી નિષ્કાસિત કર્યા કે તમે કાનજી સ્વામીને માનતા થઈ ગયા એમ કરીને. તે કાળે 31 કે 41 હજાર રૂપિયા આ લોકોએ આપીને સમાજમાં વળી પાછા એન્ટ્રી મારી. તમે અમને વોકઆઉટ નહીં કરો. એવી એવી ઘટનાઓ બધી. હમણાં ગુરુદેવશ્રી બોલ્યા હતા ને એક વાક્ય, બહુ વીતી ગઈ છે અમારા ઉપર. એ આ બધી ઘટનાઓ છે આમાં. તો કહેવાનો અર્થ પછી બીજા પર્યુષણ પર્વમાં જ્યારે ગુરુદેવશ્રીની હાજરીમાં ત્યાં સંખ્યા વધતી ગઈ, તો રામજીભાઈ બાપુજીને વિકલ્પ આવ્યા કે આપણે ગુરુદેવશ્રીને માટે સ્વાધ્યાય નિરંતરાય ચાલે એના માટે સ્વાધ્યાય ભવન ઊભું કરવું જોઈએ. અને 3 જ વર્ષમાં, 1.5-2 વર્ષમાં કે 3 વર્ષમાં આખું ઊભું થયું. અને ત્યાં સ્ટાર ઓફ ઇન્ડિયામાં 3 મહિના અને 15 દિવસ 3 મહિના અને 15 દિવસનો આવાસ ગુરુદેવશ્રીનો રહ્યો. અને ગિરનારજીની યાત્રા માટે ગયા ત્યારે ગુરુદેવશ્રી સહેજે જ ભગવંતોનો, વીતરાગી ભગવંતોનો મહિમા બહુ કર્યો. હમણાં કલાબેન અમે ગિરનારની યાત્રા વખતે મેં આ ઘટના સંભળાવી હતી મુમુક્ષુઓને. ત્યાં ભક્તિભાવમાં ઓળઘોળ થયેલા બેનશ્રીના ચિત્તમાં વિચાર આવ્યા, અરે રે, ગુરુદેવ જે સિમંદર ભગવાનનો એટલો મહિમા કરે છે, આપણે સોનગઢમાં સિમંદર પ્રભુની પધરામણી થવી જોઈએ. જો ગિરનારજીમાં ગર્ભ કલ્યાણક થયો, જીન મંદિરનો, ભગવાનનો નહીં, બેનશ્રીના ચિત્તમાં. અને પછી મંદિરની નીંવ, મંદિરનો પાયો ખોદવામાં આવ્યો. ત્યારની એક ઘટના તમને કહું. ત્યારે બ્રહ્મચારી શીતલ પ્રસાદજી હતા સોનગઢમાં. એમના હાથેથી પૂજ બેનશ્રીના વરદ હસ્તે સમયસારની સ્થાપના સોનગઢ સ્વાધ્યાય મંદિરમાં કરવામાં આવી. અને સ્વાધ્યાય ભવનને ચૈતન્યવંત બનાવીને એ સ્વાધ્યાય ભવનની શરૂઆત થઈ. બરાબર. જો ત્યારે આ બાજુમાં 13 પંથ શું અને 20 પંથ શું એનું કાંઈ ખબર જ નહોતી. અને મંદિર બનવા અંગેના જ્યારે પ્રસંગો ઊભા થયા, તો મંદિરની નીંવ જ્યારે બનાવવાની તૈયારી થઈ, તો એક પંડિત રામપ્રસાદજી હતા, જે 20 પંથી હતા. પંડિત રામપ્રસાદજી એ વિધિ કરાવવા માટે આવ્યા. આપણે સોનગઢના જીન મંદિરનો પાયો શિલાન્યાસ કરવા માટે રામપ્રસાદજી આવ્યા. અને પ્રતિષ્ઠા પ્રદીપમાં એક એવો ઉલ્લેખ આવે છે, ક્યાંક મારા વાંચવામાં નથી આવ્યો, પણ એવો ઉલ્લેખ આવે છે કે મંદિર માટે નીંવ તમે ખોદો અને વળી પાછો એ પાયો તમે ભરો, અને મિટ્ટી જો વધી જાય અને ઉભરો આવે ને જમીન ઉપર, આમ માટી ભરાઈ જાય, ઉભરો આવે, તો સમજી લેવાનું એ જગ્યાએ ઘણી મોટી ધર્મની પ્રભાવના થાય. તો રામજીભાઈએ ભરી સભામાં ત્યાં ગુરુદેવશ્રીને કીધું, પ્રભો
તમે કઈ પવિત્ર ઘડીએ અને કયા પવિત્ર ભાવે તમે આ જીન મંદિરનો શિલાન્યાસ કરવાનો વિચાર્યું હશે. આ જો માટી વધી ગઈ એનાથી ખબર પડે કે આવતા સેંકડો વર્ષો સુધી સોનગઢની આ ધરતી ધર્મની પ્રભાવના કરશે, ખૂબ ધર્મની પ્રભાવના થશે. બહુ મને ખબર નથી. અરે એક એક એવી ઘટનાઓ છે, આ જેટલી કથા કરીએ એટલી ઓછી છે. મૂળમાં તો હું તમને વાત કરું, આપણને કયો વારસો મળ્યો છે એની કિંમત નથી, એનો કદર નથી. એ મંદિરો કેવા બન્યા, એ પરમાગમ મંદિર કેવો બન્યો, એ સોનગઢનું સંકુલન કેવું ઊભું થયું. જ્યારે રામજીભાઈ વકીલ સાહેબ જગદીપભાઈ, જ્યારે રામજીભાઈએ કીધું કે ગુરુ મહારાજ આપને માટે અમે વિશ્રામ કક્ષ બનાવીએ છીએ, સ્વાધ્યાય ભવન બનાવીએ છીએ, લોકો માટે બેસવા માટે હવે જગ્યા નથી. ગુરુદેવશ્રીએ ત્યારે કીધું અમારા હાટું તમે સંકુલન બનાવતા નહીં, અમને વૈરાગ્ય આવશે તો અમે બધું મૂકીને જંગલમાં વયા જશું. એનો અર્થ એમ થયું પરિવર્તન પછી પણ સંકુલન પ્રત્યે ગુરુદેવશ્રીની પરમ ઉદાસીનતા જીવનમાં હંમેશને માટે બની રહી. તો એક તો આ ઘટના બહુ જબરદસ્ત રામપ્રસાદજીની ઘટના હતી. પછી તે કાળ એવો હતો, મકરાના જયપુર પ્રતિમાજી લેવા માટે કોણ જશે? બેનશ્રી અને શાંતાબેન બંને બહેનોએ કીધું કે અમે જશું, વયા ગયા. અહીંયા ગુરુદેવશ્રીને રાત્રે સપના આવ્યા, 3 લાઇટ થાય છે. કીધું સભામાં, કીધું ભગવાન પધારવાના, ખબર નહીં, કાંઈ ખબર નહીં, 3 ભગવાન પધારવાના છે. અને ભગવાન પધાર્યા બાદ ગુરુદેવશ્રી તો આવનાર જનારને દરેકને માટે બોલાવીને કહે, જો અમારા ભગવાન આવ્યા છે, ખબર છે, અમારા ભગવાન આવ્યા છે, ખબર છે. અને ઓલા લાકડાના પટારામાં બાંધેલા હોય, ઓલો કોઈ માણસ એના ઉપર પગ મૂકે, નહીં અમારા ભગવાન છે એના ઉપર પગ નહીં મૂકો તમે. જો આ વિનયની ભાવના, આ સમર્પણતા. અચ્છા, બીજી એક વાત, પરિવર્તન પછી અને પંચકલ્યાણક પછી, સોનગઢની પ્રતિષ્ઠા પછી ગુરુદેવશ્રીને પર્યુષણ પર્વના આમંત્રણ માટે રાજકોટ સમાજે ત્યાં ગયું, રાજકોટ મંડળ ગયું. સાહેબ પ્રતિષ્ઠા થઈ ગઈ, મંદિર બની ગયું, ભગવાન આવી ગયા, હાલો આપ રાજકોટ માટે આપતા ને 15-20 દિવસ, મહિનો રોકાતા. ગુરુદેવશ્રી કહે કે નહીં, અમે હવે 1 વર્ષ ક્યાંય નહીં જઈએ, અમારા ભગવાન અહીંયા આવ્યા છે, અમે ખૂબ ભક્તિ કરશું, ખૂબ આરાધના કરશું, અમે ધર્મની પ્રભાવના જે હશે એ અહીંયા જ બેસીને કરશું, અમે ક્યાંય નહીં જઈએ. બોલો કઈ સાચી ધર્મ પ્રભાવના બતાવો તમે? હા, એકાકી વિચરશું વળી સ્મશાન. અમારે ભીડની જરૂર નથી, અમારે પ્રભાવના માટે ગામની જરૂર નથી, રામની જરૂર છે. સોનગઢમાં જ રહ્યા 1 વર્ષ, ગુરુદેવશ્રી ક્યાંય ન ગયા. એ એક ઘટના ખાસ સમજવા જેવી છે. 37 ગ્રંથો ઉપર ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન આપ્યા, 37 ગ્રંથો, અને સેંકડો ગ્રંથો તો વાંચ્યા. અને વ્યાખ્યાનોમાં ઘણી બધી બાબતો આવતી. કર્મને લીધે વિકાર નહીં, વિકારના ષટકારકો વિકારમાં છે, નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થતું નથી, ઉપાદાન નિમિત્તથી નિરપેક્ષ હોય છે. આવા બધા નિમિત્તના, ઉપાદાનના, નિશ્ચયના, વ્યવહારના, ક્રમબદ્ધના, અરે સર્વજ્ઞતાના સિદ્ધાંતોના રહસ્યો બધા ખુલતા ગયા. સમાજમાં ઘણો વિરોધ થતો ગયો. હવે તમે વિચાર કરો, વિરોધી પક્ષમાં એટલે મિત્ર પક્ષમાં 300-350 વિદ્વાનો, અને ગુરુદેવશ્રીના પક્ષે સોનગઢ તરફી એક જ ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, અને સપોર્ટિંગ રોલમાં રામજીભાઈ બાપુજી જેવા, ચંદુભાઈ જેવા, ખીમચંદભાઈ જેવા, બીજા બધા તો હતા જ, પણ ફ્રન્ટ લાઇનમાં તો પંડિત ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી, જેમણે ષટખંડાગમ, ધવલા જેવા બધા ગ્રંથો બહાર પાડ્યા. 15-20 વર્ષ સુધી જેમણે સંપાદન, એડિટિંગનું કામ કર્યું. ત્યારે ખાણિયા તત્વ ચર્ચા લખાણી, અને ખાણિયા તત્વ ચર્ચા મારફત પ્રશ્નોત્તરીની ચર્ચા થઈ. તે કાળે ચૈન સુખદાસજી જયપુરમાં, ત્યાં એની સાથે જઈ આમને ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીએ ચર્ચાઓ વગેરે કરી, અને
ત્યારે સાથી સહયોગી તરીકે કોઈ જોતો હતો તો બ્રહ્મચારી ચંદુભાઈને સોનગઢથી મોકલી દેવામાં આવ્યું જયપુર માટે. ત્યાં ગયા અને જ્યારે ખાનિયા તત્વ ચર્ચા પૂરી થઈ પછી ગુરુદેવ શ્રી તો અહીંયા તો વાતાવરણ તો અદ્ભુત થયું હતું. ત્યાર સુધી તો મંદિરોનું નિર્માણ આ તે ઘણું બધું થયું હતું. ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રી પહેલી વખત સોનગઢ પધારવાના હતા. ગુરુદેવશ્રીએ કીધું કે જાઓ ઢોલ નગાડા લઈને 2 કિલોમીટર સુધી એમના સ્વાગત કરી એમને સસમ્માન તમે અહીંયા બોલાવો. કહેવાનો અર્થ એવું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન થકી, સિદ્ધાંતો થકી, જીવન દર્શન થકી કે ધર્મ થકી અદ્ભુત અને અપૂર્વ છે. એના વ્યાપારી જીવનમાં એમની પ્રામાણિકતા, એમનું વૈરાગ્ય, એમના બાલ્યકાલમાં ઘણા બધા એવા અનગિનત અને અસંખ્ય પ્રસંગો છે જે પ્રસંગો આપણને ખરેખર હૃદય પરિવર્તન માટે મંગલમય આમંત્રણ આપે એવા છે. અને ખરેખર તો વાત જો મહાપુરુષો છે ને એની હિન્દીમાં એમ કહેવાય महापुरुष वे नहीं होते जो लकीर पर चला करते हैं. महापुरुष वे नहीं होते जो लकीर पर चला करते हैं. महापुरुष तो वे होते हैं जो लकीर खुद खींचा करते हैं जिन पर सारा युग चलता है. ગુરુદેવ શ્રી આવા મહાપુરુષોમાંના હતા. કોઈની કેડીએ ન ચાલ્યા, પોતે કેડી કંડારી અને આખી દુનિયા એ કેડી ઉપર ચાલતી થઈ. કહેવાનો અર્થ એટલું જ છે આવા મહાપુરુષ એમના જીવનમાં જે પરિવર્તનના પાવન પ્રસંગો બન્યા ઘણું બધું એમના અંગે તો કહેવા જેવું છે. આપ સૌ તો પરિચિત જ છો કે એક ભક્તિ છે ને ગુરુદેવશ્રી ઉપરની આ કાનજી સ્વામી નામ છે ભવતરવાનું કામ છે આનંદી આત્મ રામ છે એ પ્રભાવશાળી આત્મા એ પ્રભાવશાળી આત્મા. શું બોલે આમાં યાદ ધ્યાન ગયું બધાયનો? કાનજી સ્વામી નામ છે ભવતરવાનું કામ છે. કાનજી સ્વામી નામ ભવ તરવાનું કામ. અરે સોનગઢ કહો, સમયસાર કહો, કાનજી સ્વામી કહો, ત્રણેય એકબીજાના પર્યાયવાચી છે. સોનગઢ કહેતા કાનજી સ્વામી યાદ આવે, કાનજી સ્વામી કહેતા કુંદ કુંદ દેવ યાદ આવે. સમજાય છે? સમયસાર યાદ આવે તો એક સમયસાર શાસ્ત્ર યાદ આવે એટલે મહાપુરુષ યાદ આવે, અને મહાપુરુષ યાદ આવે એટલે સોનગઢ યાદ આવે. ખ્યાલમાં આવે છે? સમય સારને છણનારો, સર્વ દોષને હણનારો, મુક્તિને તે વરનારો, એ પ્રભાવશાળી આત્મા, એ પ્રભાવશાળી આત્મા. અંતરમાં ઉજમાળ છે. જો ગુરુદેવશ્રીનું જીવન અંતરમાં ઉજમાળ છે, વ્યાખ્યાન અમૃત થાળ છે. શું સમજાણું? વ્યાખ્યાન અમૃત થાળ છે, હૃદયનો વિશાળ છે, એ પ્રભાવશાળી આત્મા. આત્મમસ્તીમાં મસ્ત રહે, સઘળાનું એ હિત ચાહે, કર્મ શત્રુને નિત્ય દહે, એ પ્રભાવશાળી આત્મા. છેલ્લી એક કડી સાંભળો, બહુ જોરદાર છે. મિથ્યાત્વનો વિરોધક છે, મિથ્યાત્વનો વિરોધક છે, સત્યતણો એ સ્થાપક છે. શું કીધું? મિથ્યાત્વનો એ વિરોધક છે, સત્યતણો એ સ્થાપક છે, પરમ શ્રુતનો બોધક છે, એ પ્રભાવશાળી આત્મા, એ
એ પ્રભાવશાળી આત્મા. સાચે જ પુણ્ય અને પવિત્રતાનો સુગમ સંગમ કોઈના જીવનમાં હોય તો એ આપણા પૂજ ગુરુદેવશ્રીના જીવનમાં છે. અને બીજું આપ ક્ષમાવાની બોલો છો ને, એમાં એક બહુ સરસ પંક્તિ આવે છે, મને બહુ પંક્તિ ગમે. એમાં એવું આવે કે જો આ કરીને કૃપા દ્રષ્ટિ પ્રભુ નિત રાખજો તુમ ચરણમાં. રે ધન્ય છે એ જીવન જેવી તે શીતળ તુજ છાવમાં. તમારી શીતળ છાયામાં જેમનું જીવન વીતે છે, ખરેખર એમનું જીવન ધન્ય છે. આવી રીતે મહાવીર જયંતિ અને પૂજ ગુરુદેવશ્રીના પરિવર્તનના મહાન દિવસના મંગલમય પાવન અવસરે આપણે મહાવીર ભગવંતોના ચરણોમાં નતમસ્તક થઈએ, પૂજ ગુરુદેવશ્રીના જીવન પ્રત્યે પણ સમર્પિત થઈએ અને આપણું જીવન ધન્ય બનાવીએ એવી મંગલ ભાવના સાથે વિરામ લઉં છું. પૂજ ગુરુદેવશ્રીનું જીવન કસોટી સભર રહ્યું, છતાં નિર્ભર રહ્યું, તત્વજ્ઞાનથી સભર રહ્યું. બરાબર. પલ પલ દેતે કઠિન પરીક્ષા, આત્મધર્મ કો કભી ન છોડા. બની बहुत प्रतिकूल परिस्थिति, गेय बना कर उनको छोड़ा. गेय बना कर उनको छोड़ा. हे गुरुदेव आपने आकर तीर्थंकर का विरह बुलाया. देख तुम्हारी सहज साधना, भूतल पर भूचाल समाया. सीमंधर संदेश याद सब आ गया. समय सार अशरीरी ग्रंथ जगा गया. धन्य दिगंबर धर्म गुरु को भा गया. समय सार अशरीरी ગ્રંથ જગા ગયા. શું ગુરુદેવશ્રીનું જીવન, શું ગુરુદેવશ્રીનું કવન, શું એમની સાધના, શું એમનું સાહિત્ય, એમનું સર્વસ્વ આપણા માટે શિરોધાર્ય થાવ, મંગલમય આદર્શ બનો એવી મંગલ ભાવના સાથે પૂજ ગુરુદેવશ્રીના ચરણોમાં હું મારા વિનય ભાવ સમર્પિત કરતા મારી વાણીને વાચાને વિરામ આપું છું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.